જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું વિનય ચૌહાણ, માજી સૈનિક, આપની સામે એક વિડીયો લઈને આવ્યો છું. વિડીયો એ એવો છે કે એક HDFC બેંકના રિકવરી એજન્ટ અથવા તો HDFC બેંકની એક કર્મચારી જેનું નામ અહીંયા કહેવામાં આવ્યું છે કે વર્મા છે કોઈ, અને એ એક સૈનિકને લોનની રિકવરી માટે એવી વાત પર ધમકાવે છે અને એવા અપશબ્દો વાપરે છે, એ એટલી હદે પડી જાય છે, એટલા હદે નીચે આવી જાય છે કે એ વ્યક્તિને ગવાર સુધીના શબ્દો એ સૈનિકો માટે વાપરે છે. એ વ્યક્તિના બાળકો, માતા પિતા સુધી, પરિવાર સુધી એ માજી સૈનિકોને ગાળો આપતી આ મહિલા જે HDFCની અંદર કામ કરે છે એવી રીતે આ કહે છે. તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણા દેશની અંદર ચારો તરફ જ્યારે ફૌજીઓની સાથે અન્યાય થાય છે, જ્યાં આપણે જોઈએ છે કે પોલીસવાળા ફૌજી ઉપર હાથ ઉપાડે છે, જે આપણે જોઈએ છે કે મોટા મોટા પોલીસ ઓફિસરો એ એક આર્મી ઓફિસરોની ઉપર હાથ ઉપાડે છે, એમને મારે છે, એમને કૂટે છે, ત્યારબાદ જે આ હિંમત છે, આ હિંમત વધતી હવે આજે બેંક સુધી આવી ગઈ છે. એ બેંકના કર્મચારીઓ, 9 લાખ કર્મચારીઓ, જે લોકોની औकात નથી આ દેશની અંદર કોઈ પણ જાતની સેવા કરવાની, દેશની અંદર કોઈ પણ જાતના ટેક્સ માટે આ લોકો ચોરી કરતા હોય છે, ઘૂસ આપે છે, એવા ચોરો, એવા હરામજાદાઓ નેતાઓ અને હરામજાદી નેતાની જે આ લોકો શીખીને આજે હરામજાદા કર્મચારીઓ છે એ આજે સૈનિકોને ગાળો આપવાનું કામ કરે છે. તો હું આજે વિનય ચૌહાણ આપ સૌને એક રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે આપણે HDFC બેંકને એક એવો સબક શીખવાડવાનો છે કે જિંદગીમાં HDFCના કર્મચારીઓ સૈનિકો સામે જ્યારે વાત કરશે તો નમીને કરશે, એવો એક સંદેશ આજે HDFC બેંક અને એમના કર્મચારીઓ અને એમના જે માલિકો છે એમના સુધી પહોંચાડવાનો છે. આજથી આપણે નક્કી કરવાનું છે કે જેટલા પણ HDFC બેંકમાં આપણા ખાતા છે એની અંદર આપણે બેંક મેનેજરને ફોન કરીને કહેવાનું છે કે આ ખાતું અમે બંધ કરવા જઈ રહ્યા છે. એનું કારણ છે કે અમારા એક સૈનિકની ઉપર તમે જેમ તેમ રીતે મન ફાવે એ રીતે બોલેલા છે. કોઈ સુનીતા વર્મા નામની કોઈ વ્યક્તિ છે જેણે આ રીતેની વાત અમારા ફૌજી મિત્ર સાથે, ફૌજી ભાઈ સાથે કરેલી છે, જે દેશની સેવા કરે છે, એને તમે એવું કહો છો કે તમે ગવાર છો એટલે તમારા છોકરાઓ વિકલાંગ પેદા થાય છે. આવી બધી વાતો કરનારી વ્યક્તિ કોઈ પણ રીતે એ સેવા માટે આપણે નથી લેવાની. HDFCને ભરપૂર એનો બોયકોટ કરીને આજે HDFCને આપણે આ દેશમાં એક સૌથી મોટો મેસેજ આપવાનો છે. મિત્રો, આજે હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપણે હાલ HDFCને બોયકોટનો એક વિડીયો કેમ્પેન ચાલુ કરીએ અને દરેક જગ્યા પર બોયકોટ HDFC આવો એક મેસેજ પહોંચાડી દઈએ. હું સિવિલિયન્સ લોકોને કહેવા માગું છું, જેટલા પણ અમારા ભારતવાસીઓ છે બધા લોકો તૈયાર થાય અને HDFCની સામે એક મોટો, એક વિશાળ એવો એક જનસંપર્ક થાય, જેની અંદર બોયકોટ થાય, જેની અંદર HDFCના જે મગરમચ્છો, આજે HDFCના જે નમલા કર્મચારીઓ જે છે, જે લોકોને ધમકાવવાનું કામ કરે છે અને જેમ તેમ બોલે છે, માજી સૈનિકો અને એના પરિવાર વિશે આપ તેમ બોલે છે, એ લોકોને ભાન થઈ જાય કે હવે પછી આ સૈનિકોને કોઈ પણ રીતે છંછેડાય નહીં. યાદ રાખજો મિત્રો, આપ સૌને રિક્વેસ્ટ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ વિડીયો સાથે હું એ લિંક પણ શેર કરીશ જેમાં એ સૈનિકોને જેમ તેમ મન ફાવે તેમ બોલે છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.